થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી। આ બદલીમાં અમુક ચહેરાઓની ચર્ચા ખૂબ થઈ, જેમાંથી એક ચહેરો હતો નિર્લિપ્ત રાયનો। એમની બદલી અને જે વિસ્તારમાં બદલી કરવામાં આવી છે એની ચર્ચાઓ પણ વધારે થઈ, કારણ કે એમને રાજકોટના રેન્જ આઈજી બનાવવામાં આવ્યા। આજે પોતાનું પદ સંભાળવાના છે। રાજકોટ રેન્જ અંતર્ગત રાજકોટ જ નહીં, ગોંડલ વિસ્તાર પણ આવે છે અને જ્યારે ગોંડલની વાત આવે એટલે ત્યાં આવતા કોઈ પણ કડક અધિકારી હોય એની ચર્ચા તો થાય જ। ત્યાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય કે પછી ગુંડારાજની વાત કરવામાં આવે તો એ બધા જ વિષય પર હવે પ્રશ્ન એ થાય છે કે નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળે એના પછી શું બદલાશે ત્યાંના વિસ્તારમાં। તો નિર્લિપ્ત રાય આજે ચાર્જ સંભાળવાના છે, જે બાદ એ તરત જ ગોંડલની મુલાકાતે જવાના છે એ વાત થઈ રહી છે। પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, મોરબી પોલીસ વડા મુકેશ પટેલ, જામનગર જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વડા છે જયરાજસિંહ વાડા, એ બધા સાથે આજે એક બેઠક યોજવામાં આવી છે। સાંજે આ બેઠક પછી એ સીધા ગોંડલની મુલાકાતે જવાના છે। ગોંડલ ખાતે મુલાકાત કરી અને રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ગોંડલના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે પણ મીટિંગ કરવાના છે। એટલે ગોંડલમાં પણ મીટિંગ થવાની છે અને એમના વિસ્તારમાં જેટલા પોલીસ સ્ટેશન આવે છે એ બધા જ અધિકારીઓ સાથે આજે મીટિંગ થવાની છે। એટલે આજે ચાર્જ સંભાળતાની સાથે જ એકદમ ફિક્સ છે કે શું કામ કરવાના છે અને કેવી રીતના કરવાના છે। રાજકોટ જિલ્લાના ગોંડલ અને રીબડાના બે બાહુબલી નેતાઓની ચર્ચાઓ ખૂબ થતી હોય છે અને જ્યારે નિર્લિપ્ત રાયને પસંદ કરવામાં આવ્યા કે રાજકોટ સંભાળશે ત્યારે પણ પ્રશ્ન એ થયો હતો કે ગોંડલના બાહુબલી નહોતા ચાહતા કે નિર્લિપ્ત રાય અહીંયા આવે, છતાં પણ નિર્લિપ્ત રાય આવ્યા। એના પછી જયરાજસિંહની એક પ્રતિક્રિયા પણ સામે આવી, જેમાં એવું કહી રહ્યા છે કે મને તો ખૂબ સારું લાગ્યું કે અહીંયા આવ્યા છે, જેટલા પણ લુખ્ખા ગુંડા તત્વો છે એની સામે હવે કાર્યવાહી થશે। અધિકારીને ત્યાં મૂકવામાં આવ્યા છે એટલે ગોંડલ અને રીપડામાં જે પણ વિવાદ ચાલી રહ્યા છે એમાં શું થાય છે જોવાનું રહ્યું, કારણ કે જો કોઈ એક કડક અધિકારી આવે છે અને બંને પક્ષ જે પોતાને ખૂબ મજબૂત ગણે છે અને છેલ્લે કાયદાને વ્યવસ્થા પર બહુ પ્રશ્ન થતા હોય કે જ્યારે અસામાજિક તત્વો બેફામ બને છે ત્યારે પોલીસ શું કરે છે। તો હવે નિર્લિપ્ત રાય જે છેલ્લા કેટલાય સમયથી બહુ જ બધા કેસમાં બધા એવું વિચારે કે જો નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવે તો એ તપાસ સારી રીતના થશે, સ્પષ્ટ થશે અને તપાસમાં કોઈ ગડબડ નહીં થાય। એ નિર્લિપ્ત રાય હવે રાજકોટના રેન્જ આઈજી બન્યા છે, ગોંડલ એમના વિસ્તારમાં આવે છે અને ગોંડલમાં જે દિવસથી નિર્લિપ્ત રાયની ચાર્જ સંભાળવાની વાત હતી, આજે ચાર્જ સંભાળે એના પછી શું કરે એ જોવાનું રહ્યું, પણ જ્યારથી ચાર્જ સંભાળવાની વાત હતી ત્યારથી એ જ પ્રશ્ન હતો કે ગોંડલમાં હવે હલચલ શરૂ થઈ જશે। આજે ચાર્જ સંભાળતાની સાથે જ એ જ્યારે ગોંડલ જાય છે ત્યારે શું થાય છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।